ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 નું નીટ છે એ આપણે બની રહ્યા છીએ. આપણે ચેપ્ટર નંબર 16 ના નીટમાં ઓલરેડી વિડીયોના 2 પાર્ટ જોઈ લીધા છે. આજે આપણે એનો ત્રીજો પાર્ટ જોઈ રહ્યા છીએ. આપણે પાચન તંત્રમાં જે કઈ અંગરચના હતી એના વિશે વાત ચાલુ હતી અને એમાં આપણે અંગરચનામાં નાના આંતરડા સુધીની અંગરચના છેલ્લા વિડીયોની અંદર જોઈ હતી. આજે જે વાત કરવાની છે એ હવે મોટા આંતરડાની વાત છે કે જે મોટા આંતરડાની આપણે જો ડિટેલમાં વાત કરીએ તો જે ઇલિયોકેકલ વાલ આવેલો છે, જે નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચેનો, ત્યાંથી લગભગ 2 સેન્ટીમીટર નીચે, એટલે કે અહીંયા નાનું આંતરડું પૂરું થયું ને મોટું આંતરડું સ્ટાર્ટ થયું, ત્યાં વચ્ચે વાલ છે, ત્યાંથી 2 સેન્ટીમીટર નીચે એક અંધાંત્ર માંથી એક નાની પ્રવર્ધ વાળી રચના નીકળે છે, જેને આપણે બધા આંત્રપૂછ તરીકે ઓળખીએ છીએ. અને આ આંત્રપૂછને જ ખાસ યાદ રાખજો, આ આંત્રપૂછને જ એપેન્ડિક્સ કહેવાય છે, જેને આપણે અવશિષ્ટ અંગ અથવા તો એવું કહેવાય કે ઉદ્વિકાસના શરૂઆતમાં સમયમાં એ આપણામાં પૂંછડી હતી, જેનાથી પૂંછડીની સ્ટાર્ટ થતો હતો, એનો ટુકડો જે આપણા શરીરની અંદરના ભાગે બચેલો છે એની વાત કરીએ છીએ. બરાબર છે? તો એની લંબાઈ સસ્તન પ્રાણીઓમાં જુદી જુદી હોય છે. એટલે એની લંબાઈ આશરે 2 થી 20 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. પણ હાલમાં આપણામાં આ અવશિષ્ટ અંગ છે, એટલે કે આ જે રચના છે એ આપણામાં એક્ટિવ ફોર્મમાં અંગ તરીકે કામ કરતી નથી. બરાબર? જ્યારે સસલા કે બીજા એવા કેટલાક સસ્તન પ્રાણીની વાત કરીએ તો એમાં એ અવશિષ્ટ અંગ નથી, એમાં પૂંછડી તરીકે વિકસેલી છે. પણ મનુષ્યમાં જે આ રચના છે એ અવશિષ્ટ અંગ તરીકે કામ કરે છે. આમ તો જે જૂના બહુ કોર્સમાં સસલાનું ઘણું બધી ડિટેલ આવતી હતી, એટલે આમાં એ ડિટેલ છે. આપણે હવે તો બધું મનુષ્ય ઉપર જ વાત આવી ગઈ છે એનસીઆરટીમાં, પણ આમાં આપેલું છે એટલે જોઈ લઈએ કે ભાઈ સસલામાં જે આ આંત્રપૂછ છે એમાં ઘણા સહજીવી બેક્ટેરિયા રહે છે, જેમ કે ક્લોસ્ટ્રીડિયમ, સેલોબાયોપેરસ, આવા બધા બેક્ટેરિયા અને કેટલાક પ્રજીવ રહે છે, જે સસલામાં સેલ્યુલોઝ વાળો ખોરાક, એટલે સસલાનું મેઇન ખોરાક ઘાસ હોય, તો સેલ્યુલોઝ વાળા ખોરાકનું પાચન કરવામાં એને મદદ કરે છે. બરાબર છે? અહીંયા જે પર્ટિક્યુલરલી મોટું આંતરડું છે એમાં જે આયામ સ્તર હોય, આપણે 4 સ્તરનો પાચન માર્ગ બનેલો છે ને, એવું આપણે પહેલા જોયું હતું, નહીં તો ગુજરાત બોર્ડમાં જોયું હતું. એમાંનું જે આયામ સ્નાયુ સ્તર આવે, સેકન્ડ લેયર, એ આમાં પર્ટિક્યુલરલી 3 રિબિન થી બનેલું છે. અને સોરી, એ જે રિબિન થી બનેલી રચના છે, તો આ જે 3 રિબિન વાળી જે રચના છે એને હોસ્ટર કહેવાય છે. એટલું એક યાદ રાખવાનું છે, બહુ ડિટેલમાં આપણે કંઈ કામ નથી આનું, પણ આ એક વર્ડ છે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? એનાથી આગળ, મોટા આંતરડાથી આગળ આપણે બધા જાણીએ છીએ એમ કે મળાશયની રચના છે એ મુદ્રિકા સ્નાયુનું હોય, અને મુદ્રિકા સ્નાયુમાં ખાસ કરીને 2 પ્રકારે
સ્નાયુનું મિશ્રણ છે, એ અનૈચ્છિક અને ઐચ્છિક. એટલે કે આ જે આખી રચના છે મુદ્રિકા સ્નાયુ વાળી, એ ઐચ્છિક અને અનૈચ્છિક છે. બરાબર છે. જેથી કરીને આપણે એવું કહી શકીએ કે આ મુદ્રિકા સ્નાયુઓ જે પરિસંકોચનની પ્રક્રિયા કરે છે એના માટે જવાબદાર છે, અને એના આધારે તે આપણા પર્ટિક્યુલર મળાશયમાંથી એ મળ ત્યાગની પ્રક્રિયા શક્ય બનતી હોય છે. બરાબર છે. આગળ જોઈએ આપણે. જેમાં આપણી ડિટેલમાં અહીંયા લાળ ગ્રંથિની વાત આપી છે, પણ લાળ ગ્રંથિ આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે પણ આ જ બધી ડિટેલ છે એની જે જરૂરી વાત છે એ આપણે આમાં જોઈ લઈએ. એક તો અવનેત્ર કોટર ગ્રંથિ, જે આપણામાં નથી આપી એની વાત કરી દઉં. નેત્ર એટલે આંખ, અવનેત્ર કોટર ગ્રંથિ એટલે ખાસ કરીને આપણી આ જે ગ્રંથિ છે એ આપણી આંખની નીચેની બાજુ હોય, અને એ આપણા જડબામાં જે બીજા નંબરની દાઢ ત્યાં ખુલતી હોય. પણ એ સસ્તન પ્રાણીઓ અમુકમાં છે, એમાં મનુષ્યની વાત કરીએ તો ગેરહાજર છે. એટલે આપણામાં આ અવનેત્ર કોટર ગ્રંથિ આવેલી નથી. આપણામાં તો ફક્ત આજે જડબાની વાત કરીએ તો લાળ ગ્રંથિ જ એમાં આવેલી જોવા મળે છે. ક્લિયર? આગળ આ લાળ ગ્રંથિઓ જે છે એની 3 જોડ છે, એ આપણને બધાને ખ્યાલ છે. ઉપકર્ણ ગ્રંથિ, અધો અનુ ને અધો જીવા. આમાં જે યાદ રાખવાની બાબત છે તો કે ઉપકર્ણ ગ્રંથિ છે એ સૌથી મોટામાં મોટી લાળ ગ્રંથિ છે. આ જે ઉપકર્ણ ગ્રંથિ છે એ સૌથી મોટામાં મોટી લાળ ગ્રંથિ, આ ત્રણેય લાળ ગ્રંથિ. અને જે અધો જીવા છે એ સૌથી નાનામાં નાની લાળ ગ્રંથિ. આ બે વસ્તુ એક ખાસ યાદ રાખવાની છે. સૌથી મોટી લાળ ગ્રંથિ અને સૌથી નાની લાળ ગ્રંથિ. ક્લિયર? અહીંયા લાળ રસનું બંધારણ આપેલું છે કે આપણી જે લાળ છે એની અંદર કયું કયું મટીરિયલ આવેલું હોય, શેનાથી આપણી લાળ છે એ તૈયાર થાય છે. તો આપણી લાળ છે એમાં 99.5% તો પાણી છે. આ સિવાય એમાં મહત્વની બાબત તો કે એક તો આ ટાઇલિન નામનો ઉત્સેચક છે, લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક છે, અને થાયોસાઇનેટ છે. આ એક પ્રકારનો ઝેરી પદાર્થ થયો, પણ આપણા માટે નહીં. કોના માટે? બેક્ટેરિયા માટે. આ થાયોસાઇનેટ પદાર્થ છે એ પોઈઝનસ છે. આ સિવાય ચીકણાપણા માટે જે મ્યુસિન, પછી બીજા કેટલાક આયન્સ, સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ, અને મેઇન થોડીક માત્રામાં એન્ટીબોડી, આપણા જે ઇમ્યુન સિસ્ટમ માટે જવાબદાર રોગ પ્રતિકારક રચના આઈજીએ એન્ટીબોડી જે છે એ આવેલા છે. અને ખૂબ ઓછી માત્રામાં યુરિયા અને યુરિક એસિડ પણ છે, જે આપણે ઉત્સર્જન વાળા ચેપ્ટરની અંદર વાત કરી હતી અથવા તો જોયું હતું. ક્લિયર? એટલે આપણું જે મુખ છે એમાં જેટલી વખત વધારે સમય ખોરાકને ચાવવામાં આવે એટલી વાર એમાં રહેલા લાઇસોઝાઇમ અને થાયોસાઇનેટ બેક્ટેરિયાને મારી નાખે, એટલે આપણી લાળ થઈ જાય, લાળથી ખોરાક થઈ જાય એકદમ બેક્ટેરિયા ફ્રી. બરાબર? આમાં જે આપણે એ આગળના ચેપ્ટરોમાં આ વસ્તુ ભણવાના છીએ કે જે 7મી ને 9મી મસ્તિષ્ક ચેતા છે, મગજમાંથી નીકળતી ચેતા, એનાથી લાળ રસને ઉત્તેજિત કરવામાં આવે છે. એટલે લાળ નીકળવી એના માટે ખોરાક મોઢામાં હોવો જરૂરી નથી.
એટલે જ આપણને ખોરાકની વાતથી, નામથી અથવા તો ખોરાકની સુગંધથી પણ લાળ નીકળવાનું ચાલુ થાય. એનું મુખ્ય કારણ તો કે આ જે મસ્તિષ્ક ચેતાઓ છે એના દ્વારા લાળ ગ્રંથિના સ્ત્રાવને છે એ કંટ્રોલ કરવામાં આવતો હોય છે. માટે ક્લિયર. આગળ જોઈએ યકૃતની રચના. યકૃત આપણા શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ, આખા શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ. યકૃતમાંથી દરરોજ લગભગ 600 ml એટલે અડધો લીટર જેટલું પિત્તરસનું નિર્માણ થાય છે. સૌથી એની ઇમ્પોર્ટન્ટ બાબત યકૃતની આપણે જો કહીએ તો આપણું યકૃત છે એ આપણી અંદર આટલી સુવિકસિત રચનામાં છે, પણ બીજા સસ્તન પ્રાણીઓ, દાખલા તરીકે કેટલાક ઘોડાની એની વાત કરીએ, વેલ, ઘોડા, પક્ષી, ઉંદરની વાત કરીએ, તો એવા કેટેગરીના પ્રાણીઓ એમાં પિત્તાશય જ હોતું નથી. ગોલ બ્લાડર જેમાં આપણે આ યકૃત પિત્તરસ બનાવે એનો આપણે સંગ્રહ કરીએ છીએ, એમાં એ પિત્તાશય જ નથી. એટલે એમાં પિત્તરસનો સંગ્રહ થતો નથી. ડાયરેક્ટ એમાંથી પિત્તરસ જેટલો બને સીધો પાચન માર્ગમાં. આ ખાસ ઉદાહરણ યાદ રાખજો. બીજી મહત્વની બાબત કે પિત્તરસમાં પીળા રંગનું બિલિરુબિન અને બ્લુઇશ ગ્રીન કલર, બ્લુઇશ ગ્રીન કલર બિલિવર્ડિન. ક્લિયર. પીળા રંગનું બિલિરુબિન અને બ્લુઇશ ગ્રીન એટલે ભૂરા રંગનું બિલિવર્ડિન. આ એટલે મેં કલર એ પ્રમાણે હાઇલાઇટ છે કરેલા છે. ક્લિયર. લાળ રસનું બંધારણ આપણે જોઈ લીધું. હવે આપણે જે જોવાનું છે એ છે પિત્ત રસનું બંધારણ. અહીંયા પર્ટિક્યુલરલી આ જે આવું લખાઈ ગયું છે એ પિત્તરસ, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ પિત્તરસ ક્લિયર, એટલે એમાં ભૂલ ન હોય. પિત્તરસનું બંધારણ જોવા જઈએ તો એની પીએચ પિત્તરસની 8 બેઝિક હોય. એમાં પિત્ત ક્ષારમાં અકાર્બનિક ક્ષાર હોય. આ નામ ખાસ બધાય યાદ રાખવાના છે. ડાયસોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ. આ અકાર્બનિક પિત્તરસના બંધારણના ક્ષાર છે. પિત્તરસના બંધારણના કાર્બનિક ક્ષાર, પિત્તરસના બંધારણના કાર્બનિક ક્ષાર કયા છે? કાર્બનિક ક્ષારના નામ ખાસ યાદ રાખજો. સોડિયમ ગ્લાયકોકોલેટ અને સોડિયમ ટોરોકોલેટ. આનું કાર્ય શું હોય? તો કે પાચન માર્ગમાં આવેલા લિપિડનું સાબુનીકરણ કરવું. આ પૂછાય છે વસ્તુ. કોના દ્વારા થાય? તો કે પિત્તરસ. પિત્તરસમાં કોના દ્વારા? તો કે કાર્બનિક ક્ષાર જેનું નામ છે સોડિયમ ગ્લાયકોકોલેટ અને સોડિયમ ટોરોકોલેટ, જેના દ્વારા એનું સાબુનીકરણની પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે. ક્લિયર. આ સિવાય એના બંધારણની વાત કરીએ તેમાં પિત્તરંજક હોય, કોલેસ્ટ્રોલ હોય અને લેસિથિન. જઠર રસના બંધારણની વાત કરીએ તો એમાંય પાણીનો ભાગ જાજો છે. એની પીએચ ઇમ્પોર્ટન્ટ છે 1.5 to 2.5, એટલે અતિશય એસિડિક પીએચ છે. અને એના માટે જવાબદાર છે એમાં રહેલું હાઇડ્રોક્લોરિક એસિડ HCl, જેમાં આ સિવાય કેટલાક ઉત્સેચક છે જેમ કે પેપ્સિનોજન, પ્રોરેનિન અને લાઇપેઝ. ક્લિયર. સ્વાદુરસ. સ્વાદુરસ છે
એ મનુષ્યના કુલ પ્રમાણમાં 1 થી 1.5 લીટર ઉત્પન્ન થાય પર ડે. રોજનો આપણામાં સ્વદુરસ ની ક્વોન્ટિટી 1 થી 1.5 લીટરની છે પર ડે. એના બંધારણની વાત કરી છે, એમાંય પાણીનો ભાગ જાજો છે. પીએચ એની બેઝિક છે. સ્વાદુરસ હોય કે પિત્તરસ હોય, પીએચ એની બેઝિક હોય છે. અકાર્બનિક કાર્બનિક ઘટકો મેઇન તો એની પાસે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો છે. ઉત્સેચકમાં આપણને ખ્યાલ છે ટ્રિપ્સિન, ઓરન, કાઇમોટ્રિપ્સિન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, ન્યુક્લિયસ, એમાઇલેઝ, એમાઇલોપ્સિન અને સ્ટીએપ્સિન. સ્ટીએપ્સિનમાં જે લિપિડનું પાચન કરતા ઉત્સેચક છે એની કેટેગરીનું નામ આપ્યું છે સ્ટીએપ્સિન. જે નામ તરીકે લાઇપેઝ, કોલેસ્ટ્રોલ, એસ્ટરેઝ અને ફોસ્ફોલાઇપેઝ છે. આંતરડામાંથી ઉત્પન્ન થતો રસ એટલે કે આંતરરસની વાત કરીએ તો એમાંય પાણીનું પ્રમાણ જાજુ છે. એમાંય ઉત્સેચકો મેઇન આવેલા છે, જેમ કે એન્ટેરોકાઇનેઝ સહ ઉત્સેચક છે પોતે. આ ઉત્સેચક નથી હો, એન્ટેરોકાઇનેઝ એ સહ ઉત્સેચક છે. ઉત્સેચક તરીકે ઇરેપ્સિન, ન્યુક્લિયોટાઇડેઝ, સુક્રેઝ, માલ્ટેઝ, લેક્ટેઝ, લાઇપેઝ આવા ઉત્સેચકોનો સમૂહ છે એમાં જોવા મળે છે. ક્લિયર? હવે જે વાત આવે છે એ છે આપણા આખી પાચન માર્ગની પ્રક્રિયાને કંટ્રોલ કરતા ઉત્સેચકો, કે કયા ઉત્સેચક દ્વારા કેવું કામ થાય છે એ આપણે જોયું. પણ આ બધી વસ્તુ કયો ઉત્સેચક ક્યારે રિલીઝ થાય, ક્યારે એનું ફંક્શન ચાલુ થાય, એના ઉપર કંટ્રોલ કોણ રાખે? તો કે આમ તો મેઇન કંટ્રોલ મગજ રાખે, પણ મગજ એટ એ ટાઈમ બધી જગ્યાએ ન પહોંચે, એટલે એને કામ સોંપેલું હોય કેટલાક અંતઃસ્ત્રાવો. તો આપણા પાચન માર્ગની અંદર ઘણા મહત્વના એવા અંતઃસ્ત્રાવો છે જે પાચન પ્રક્રિયાને એક યા બીજી રીતે કંટ્રોલ કરે છે. કેવી રીતે? તો કે પાચન માર્ગમાં અલગ અલગ ઉત્સેચકોના સ્ત્રાવને અથવા તો પાચક રસના પ્રક્રિયાને કંટ્રોલ કરતા આ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. આ અંતઃસ્ત્રાવોની એક પછી એક વાત કરીએ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ બધાને આવડવા જોઈએ. ખાસ યાદ રાખજો આ 5 અંતઃસ્ત્રાવો. પહેલો અંતઃસ્ત્રાવ છે એનું નામ છે ગેસ્ટ્રિન. તમને યાદ હોય તો આપણા જઠરનું મેડિકલ લેંગ્વેજમાં નામ ગેસ્ટ્રિક જ છે, અને એનો અંતઃસ્ત્રાવ ગેસ્ટ્રીન છે. બરાબર છે? આ ક્યાંથી ઉત્પન્ન થાય? અંતઃસ્ત્રાવનું ઇંગ્લિશ થાય હોર્મોન. તો કે જઠરની દિવાલમાંથી જ ઉત્પન્ન થાય. જઠરની દિવાલમાંથી પણ હોર્મોન ઉત્પન્ન થાય છે, પણ આ એક જ થાય છે એટલે આપણે જઠરને આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેતા નથી. આનું કામ શું? તો કે જઠર ગ્રંથિને એક્ટિવેટ કરે અને એમાંથી જઠર રસનો સ્ત્રાવ કરાવડાવે. એટલે જેવો ખોરાક આવે અથવા ખોરાક આવવાનો જે ટાઈમિંગ થાય, કારણ કે હોર્મોન છે ને એ ટાઈમર ઉપર હાલતા હોય, એનો ટાઈમિંગ ફિક્સ હોય, ટાઈમિંગ પ્રમાણે ચાલે છે. એટલે જેવો આપણા જઠરમાંથી એનો ટાઈમિંગનો મેસેજ મળે એટલે જઠરની દિવાલમાંથી આ ગેસ્ટ્રીન નીકળે, અને ગેસ્ટ્રીન છે એ HCl ને બાકી ઉત્સેચકોનો સ્ત્રાવ જઠરમાં ચાલુ કરે. બરાબર છે? ક્યાંથી નીકળે? તો કે જઠરની દિવાલમાં. હવે ના યાદ રાખવા માટે તો કે બાકીના બધાય પકવાસીમાં દિવાલમાંથી નીકળે ચારે ચાર. પેન્ક્રિયોઝાઇમિન. આપણે સ્વાદુપિંડનું ઇંગ્લિશ શું થાય? તો કે પેન્ક્રિયાસ. એના અર્થમાં એનું નામ પેન્ક્રિયોઝાઇમિન છે. પક્વાશય એટલે કે નાના આંતરડાની દિવાલમાંથી નીકળે છે પહેલો ભાગ, નાના આંતરડા પક્વાશય એમાંથી જ નીકળે છે.
બરાબર છે. આનું કામ શું તો કે સ્વાદુ રસ અને આંતરરસ આ બેયને ઉત્તેજિત કરે, પણ એકલો કામ ન કરે, એની પછીનો જે હોર્મોન છે એને ભેગો લઈ જાય છે, જેનું નામ સિક્રેટિન છે. પણ મેઇન આની ઇફેક્ટ કોના ઉપર હોય તો કે આપણા સ્વાદુપિંડ ઉપર હોય, કારણ કે એનું નામ જ શું છે, પેન્ક્રિયોઝાઇમિન છે. તો સ્વાભાવિક છે એ પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડને એક્ટિવેટ કરતો આ હોર્મોન છે, અંતઃસ્ત્રાવ છે. ક્લિયર? સિક્રેટિન હમણાં મેં કીધું મેં પણ પકવાસીની દિવાલમાંથી એ પેન્ક્રિયોઝાઇમિન ભેગો મળી સંયુક્ત અસર એટલે બેયની સાથે અસરથી સ્વાદુરસ અને આંતરરસનો સ્ત્રાવ પ્રેરે છે. કોલિસિસ્ટોકાઇનિન એને શોર્ટ ફોર્મ એનું વધારે ફેમસ છે, CCK. આ CCK નામથી વધારે ઓળખાય છે, ઘણા બધા MCQ માં એ ડાયરેક્ટ CCK કીધેલું હોય છે. કોલિસિસ્ટોકાઇનિન આ જે છે એ પક્વાશયની દિવાલમાંથી નીકળે છે, પિત્તાશયને એક્ટિવેટ કરે છે, જેમાંથી પિત્તરસના સ્ત્રાવ કરાવવાનું કામ આ CCK નું છે. પિત્તાશયમાં ડાયરેક્ટ જાય પક્વાશયમાંથી કે ભાઈ હાલો અહીંયા ખોરાક આવી ગયો છે, તમે પાચન માટે પહોંચો, એટલે બોલાય આવે કોને? પિત્તરસ. જેવો ખોરાક જઠરમાંથી બધો પક્વાશયમાં આવી જાય તો પક્વાશયમાં જે કોઈ બધાય કામ કરે છે, બધાય કેવી પીએચ કામ કરે છે તો કે બધાયનું કામ છે બેઝિક પીએચ કામ કરવાનું. અને જઠરમાં કેવી પીએચ છે તો હાઈલી એસિડિક. તો જઠરમાંથી ખોરાક પક્વાશયમાં આવે તો જઠરમાં પછી જે ઓલો એસિડ છે ને બંધ કરાવવું જોઈએ ને, એના માટે છે એન્ટેરોગેસ્ટ્રોન, એનું એક નામ બીજું ફેમસ છે ગેસ્ટ્રિક ઇનિબિટરી પેપ્ટાઇડ એટલે કે GIP. એટલે આ ત્રણેય નામથી ફેમસ છે. એન્ટેરોગેસ્ટ્રોન કહેવાય, ગેસ્ટ્રિક ઇનિબિટરી પેપ્ટાઇડ એટલે કે એવું પ્રોટીન જે ગેસ્ટ્રિકની અસરને ઇનિબિટ કરે છે. ઇનિબિટ કરે છે એટલે કે અવરોધ, એટલે એને શોર્ટમાં કહેવાય GIP. ક્લિયર? તો આ જે એન્ટેરોગેસ્ટ્રોન છે એ પક્વાશયની દિવાલમાંથી જાય જઠરમાં, અને HCl નો જે સ્ત્રાવ થતો હતો, એટલે કે કોની અસર તો કે જે ગેસ્ટ્રિનની અસર હતી, જઠરની દિવાલ ઉત્તેજિત કરેલી, એ અસરને નાબૂદ કરે છે. આ અસરને તો કે બ્લોક કરવાનું કામ કરે છે GIP. ક્લિયર? એટલે કે જઠરરસના સ્ત્રાવને અટકાવે. શું કામ તો કે હવે બેઝિક પીએચ કરવી છે, અને બેઝિક પીએચ માટે ઓલું એસિડનો સ્ત્રાવ છે એ નકામો થાય, અને એ પક્વાશયમાં આવે તો ઇન્ટરફિયર કરે, અને એની હવે જરૂર નથી, ખોરાક તો પહોંચી ગયો પક્વાશયમાં, તો જઠરમાં ખોટું એસિડ આવ્યા જ કરે તો જઠરમાં એસિડિટી વધી જાય, તકલીફ થાય. એવું ન થાય એના માટે આ આખું અંતઃસ્ત્રાવ દ્વારા કંટ્રોલ મિકેનિઝમ જોવા મળે છે. આ સિવાય આ બધા પર્ટિક્યુલર અંતઃસ્ત્રાવ જ છે. આ તમે એટલા કઈ ડિટેલમાં યાદ ન રહે તો ચાલે, આની જરૂર નથી, પણ ઓલા ઉપરના 5 તો બધાને ખાસ યાદ રહેવા જોઈએ. આ અંતઃસ્ત્રાવના નામ આપ્યા છે ને એની સામે એનું કાર્ય આપેલું છે. બરાબર છે? પણ આપણે આ એટલા ડિટેલમાં નો ખ્યાલ હોય તો ચાલ. હવે ખોરાકનું બધું પાચન અભિશોષણ થઈ ગયું પછી મળ બને, અને મળનું ત્યાગ કરવાની વાત. તો મળ કેવી રીતે બને? તો જ્યારે આપણા મોટા આંતરડામાં મોટા ભાગે અપાચિત અથવા તો જે ખોરાકમાં કઈ પોષક તત્વો નથી એવું કચરો એ બધું આવે, એટલે એમાંથી પાણી ને ક્ષાર તો બધું મોટા આંતરડામાં શોષણ થઈ જાય. છેલ્લે જે ઈ સેમી સોલિડ અથવા સોલિડ કચરો હોય છે એને શું કહેવાય? મળ કહેવાય. પણ તમને હમણાં જ મેં કીધું હતું એમ કે આપણું જે
આંતરડું છે, કોલોન એનો જે વિસ્તાર છે, કોલોન વિસ્તારમાં કેટલાક બેક્ટેરિયા આપણા સાથે રહે છે અથવા તો આપણે રાખીએ છીએ. ઈ કોલાઈ અને હજી એક નામ આમાં નથી આપ્યું, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. આ બેક્ટેરિયાને આપણે શું કામ રાખીએ સહજીવનમાં? ઈ કોલાઈ નામ જ એના ઉપરથી પડ્યું છે, ઇસ્ચેરેશિયા કોલાઈ. કોલાઈ ફોર કોલોન, મોટા આંતરડામાં પહેલી વખત જોવા મળેલા બેક્ટેરિયા. ધેટ્સ વાય એનું નામ ઈ કોલાઈ, ઇસ્ચેરેશિયા કોલાઈ છે. અને બીજા લેક્ટોબેસિલસ છે, જે આપણે મિલ્ક નું કર્ડ ફોર્મેશન કરીએ, એટલે કે આપણને દહીંમાંથી મળે છે એ બેક્ટેરિયા. શું કામ? તો કે ઈ કેટલાક વિટામિન નું શોષણ કરાવડાવે અને કેટલાક વિટામિન બનાવી પણ દે છે આપણને. એના બદલામાં આપણે એને રેવા જમવાની જગ્યા આપીએ છીએ. એના બદલામાં આપણું એ વિટામિન નું કામ કરી દે. વિટામિન B12, કે B1, B2 આ બધાનું સંશ્લેષણ કરે છે. સંશ્લેષણ કરે છે એટલે ઉત્પન્ન કરે છે. ઇંગ્લિશમાં જેને કહેવાય સિન્થેસાઇઝ કરે છે આ બેક્ટેરિયા. આ લાઈન ફરી પાછી સેમ રિપીટ છે, એ જ વસ્તુ છે. હવે મેં કીધું એમ કે આપણે જે ખોરાક અપાચિત રહે એ મોળાશયમાં પહોંચે, ઘન સ્વરૂપે ફેરવાય સ્વાભાવિક છે, કારણ કે એમાંથી પાણી અને ક્ષારનું તો શોષણ થઈ ગયું એટલે. અને આવો જે ઘન પદાર્થ છે એમાં 30% તો મૃત બેક્ટેરિયા, એનું બંધારણ છે, મળનું બંધારણ છે કે મળમાં શું શું હોય. 10 થી 12% ચરબી, 2 થી 4% પ્રોટીન, અન્ય દ્રવ્ય. અને આ મળ, આ બંધારણ વાળો આપણે જે છે એ ત્યાગ કરીએ છીએ. મળનો જે રંગ છે એનું કારણ શું? આપણે જે મળ ત્યાગ કરીએ છીએ એનો જે રંગ છે એ પર્ટિક્યુલર રંગ માટેનું જવાબદાર કારણ શું કે આ રંગનો જોવા મળે? પર્ટિક્યુલરલી આપણો જે મળ છે એ કથ્થાઈ રંગનો અથવા તો પીળા પેલ યલો કલરનો છે એનું કારણ બિલીરુબિન નામનું જે પિત્તરંજક હતું એ તૂટે એટલે એમાંથી બે વસ્તુ બને, સ્ટર્કોબિલિન અને યુરોબિલિન. યુરોબિલિન યુરિનમાં જાય એટલે યુરિન પીળા રંગનું હોય, અને સ્ટર્કોબિલિન સ્ટૂલમાં આવે એટલે એવરેજી કથ્થાઈ રંગનું બને છે. આ ક્યાંથી બી આવ્યા? તો કે બિલીરુબિન તૂટવાથી, બિલીરુબિનના વિઘટનને કારણે આવા પદાર્થ તૈયાર થયા છે. ક્લિયર? મળમાંથી આવતી અતિશય દુર્ગંધ એનું મેઇન કારણ એમાં આ ઘટક છે. ઇન્ડોલ હોય, સ્કેટોલ હોય, ટ્રિપ્ટોફેન હોય, મિથેન હોય, એમોનિયા હોય, H2S હોય. આ બધાને કારણે મળ દુર્ગંધ, તીવ્ર દુર્ગંધ ધરાવે છે. એનું કારણ આ બધા ઘટક તત્વો છે મળના. જુદા જુદા પ્રમાણમાં હોય એ પ્રમાણે એની દુર્ગંધની તીવ્રતા છે એમાં ફેરફાર થતો હોય છે. ક્લિયર? હવે વાત આવે આપણે પાચન તંત્રની અનિયમિતતાની. આપણે ઘણી બધી અનિયમિતતા તો ટેક્સ્ટ બુકમાં આપી છે. આ એ સિવાયની અનિયમિતતાઓ આપણે અહીંયા હાઇલાઇટ કરી છે એટલે આપણને ખ્યાલ રહે કે પાચન માર્ગમાં આવું પણ થાય. હાઇપર કોલેસ્ટ્રેમિયા એટલે કોલેસ્ટ્રોલ વધી જાય. તો કોલેસ્ટ્રોલ વધવાનું કારણ શું? તો કે આપણે જો વધારે પડતો ચરબીયુક્ત ખોરાક લઈએ જેમાં સંતૃપ્ત પ્રકારના ફેટી એસિડ હોય, એ તમે 9મા ચેપ્ટરમાં ભણશો ડિટેલમાં. તો એવો સંતૃપ્ત ચરબીયુક્ત ખોરાક જેમ કે માખણ, ઘી, લાલ માંસ, ઈંડા, આ બધું હૃદય રોગના હુમલા લાવી શકે. એનું કારણ શું?
તો કે આ બધા વધારે માત્રામાં લેવાથી એમાંથી કોલેસ્ટ્રોલ બને. કોલેસ્ટ્રોલ આપણે હૃદયને લોહી પહોંચાડતી ધમનીમાં જમા થાય, એટલે ધમનીનું ડાયામીટર સાંકડું થાય, લોહી બરાબર મળે નહીં, લોહી મળે નહીં તો હૃદય બંધ. એટલે એને હાઇપર કોલેસ્ટ્રેમિયા, એટલે આવી બધી વસ્તુ છે એ આપણે જો બહુ હાર્ડ વર્ક કરતા હોય તો વધારે માત્રામાં ખવાય, બાકી બહુ લિમિટમાં આ ખાવી જોઈએ. મેદસ્વીતા એટલે જેને આપણે ઓબેસિટી કહીએ છીએ, આપણી ભાષામાં કહીએ તો જાડિયાપણું. ટેક્સ્ટ બુકમાં જેમ કુપોષણ આપ્યું છે એનાથી એક્ઝેક્ટ આ વિરોધી અતિ પોષણનો આ રોગ છે. આપણે કુપોષણ આપ્યું છે, આ અતિ પોષણનો રોગ છે. આપણે બહુ વધારે પડતા કેલરી મળતો હોય એવો ખોરાક ક્વોન્ટિટીમાં મંડીએ લેવા, જેમ કે ગળા પદાર્થ, સંતૃપ્ત ફેટી એસિડ, ચરબી, એનાથી આપણને હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આવી કેટલી બીમારીઓ થઈ શકે. એટલે આપણો જે બીએમઆર હોય, બેઝલ મેટાબોલિક રેટ, અને આપણી જે બીએમઆર ઇન્ડેક્સ કહેવાય, બોડી માસ ઇન્ડેક્સ, બીએમઆઈ, એ બીએમઆઈ પ્રમાણે આપણું વજન છે, એમાં આપણી હાઈટ અને ઉંમર એના પ્રમાણે આપણું વજન છે એ મેન્ટેન રહેવું જોઈએ. એના માટે શું કરવું? એના માટે આપણે રેગ્યુલર કસરત કરવી અને બને ત્યાં સુધી લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. બરાબર? ઘણા લોકોને ડોક્ટરે વિટામિન લેવાનું કીધું હોય તો ઓવર વિટામિન લઈ લે એવું બને. દાખલા તરીકે ડોક્ટરે કીધું હોય કે ભાઈ આ વિટામિન D3 ની કેપ્સ્યુલ છે એ તમારે વીકમાં એકવાર, એવી રીતે 8 કેપ્સ્યુલ ખાલી પૂરી કરવાની છે, વીકમાં એકવાર લેવાની. તો આપણને એમ થાય કે ભાઈ વીકમાં 2 વાર લઈએ તો વધારે મળી જાય વિટામિન D3, તો મેળ આવી જાય. એની સાઈડ ઇફેક્ટ અતિ પોષણની નુકસાન છે, એટલે કે ઓવર થઈ જાય આપણા શરીરમાં. તો એવા કેટલાક અહીંયા ઉદાહરણો આપેલા છે. હાઇપર વિટામિનોસિસ, વધુ પડતા વિટામિન લેવાથી તકલીફ થઈ શકે છે. પ્રિસ્ક્રાઇબ હોય ને જરૂરી હોય એટલું જ લેવું. જેમ કે વિટામિન ડી વધી જાય તો આપણી પેશીમાં કેલ્શિયમ મંડે થવા જવું, એટલે આપણા સ્નાયુ પેશી બધી થવા મંડે બરડ, કઠણ. વિટામિન એ નું પ્રમાણ વધી જાય તો વ્યક્તિને ભૂખ વહી જાય, ભૂખ ઘટી જાય, શરીર ઉપર ખરજવન ચાઠા પડી જાય. હવે ખરજવન ચાઠા પડે ને એવું થાય તો આપણે એનું નિદાન બીજું કંઈક કરવા માંડીએ કે ભાઈ આને આમ થયું છે, સ્કિન ડિઝીઝ છે, આવું હોય છે, તેવું છે. તો હકીકત એવું થયું હોય કે વિટામિન એ વધારે માત્રામાં આવી ગયું. પાછું વિટામિન ડી ની જ વાત છે કે વિટામિન ડી વધારે હોય તો વ્યક્તિનો ઉબકા આવે, શરીરમાં કેલ્શિયમ, સ્નાયુ વધી જાય, હાઇપર ફોસ્ફેટેમિયા થઈ જાય, અને આપણી સ્નાયુ પેશી મસલ્સ કોન્ટ્રાક્શન જે વધી શકે. એટલે એની સાઈડ ઇફેક્ટ પણ ઘણી બધી હોય છે. ક્લિયર? એવો જ એક રોગ થાય ફ્લોરોસિસ. આપણે છે સામાન્ય રીતે પાણીના માધ્યમથી ફ્લોરાઇડ આવતું હોય છે આપણા શરીરમાં, અને વધુ પડતું થોડીક માત્રામાં ફ્લોરિન જરૂરી છે આપણા દાંતના ઇનેમલ માટે, પણ એની માત્રા વધે તો આપણું ઇનેમલ ઘસી નાખે, એટલે આપણા દાંત છે એ કાળા પડવા માંડે, એના ઉપર આવા સ્પોટ્સ પડવા માંડે. એટલે ફ્લોરાઇડનું પ્રમાણ પાણીમાં મેન્ટેન હોવું જોઈએ. અથવા આપણે જે ટૂથપેસ્ટ કરીએ છીએ એમાં જેલ બેઝ પેસ્ટ છે એમાં ફ્લોરિનની માત્રા હોય છે, તો એનો ઉપયોગ ઓછો અથવા લિમિટેડ કરવો જોઈએ, જેથી આપણા દાંતનું ઇનેમલ છે એ ઘસાય નહીં. મેઇન જે વાત છે એ છે આ આપણા ચેપ્ટર નંબર 9 ના રેફરન્સ તરીકે છે. તમારા 12મા ધોરણમાં કેમિસ્ટ્રીમાં આવે છે, અને આપણે આ ચેપ્ટરમાં ખાલી એની વાત જ કરી છે કે ડિટેલ આપી નથી, પણ આપણે આપણી જાણકારી માટે આ ડિટેલ આમાં લીધી છે. એટલે આપણને એના નામ અને એની અનિયમિતતાના નામ
એટલે કે એનાથી થતા રોગના નામ ખબર હોવા જોઈએ. આ વિટામિનની વાત છે. વિટામિન બે પ્રકારના હોય, બે કેટેગરીમાં આપણે એને વેચીએ છીએ. પહેલી કેટેગરી જેને કહેવામાં આવે કે લિપિડ સોલ્યુબલ, એટલે કેવા તો કે ચરબી દ્રાવ્ય વિટામિનો કયા જે ચરબીમાં જ ઓગળે, બીજે ક્યાંય ઓગળે જ નહીં, ફક્ત ચરબીમાં જ ઓગળે, એવા કયા તો કે એ, ડી, ઈ, કે. આ યાદ રાખજો, આ ચરબી દ્રાવ્ય વિટામિન છે. અને બીજા વોટર સોલ્યુબલ. વોટર સોલ્યુબલ કયા તો કે વિટામિન બી કોમ્પ્લેક્સ, અને વિટામિન સી. જલ દ્રાવ્ય વિટામિન કયા તો જલ દ્રાવ્ય વિટામિનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, એટલે બી એક નથી હોતા, બી ઘણા બધા 5-6 પ્રકારના છે, એટલે એનું આખું સંકુલ, અને વિટામિન સી. આ એક ખાસ યાદ રાખજો, એ, ડી, કે અને બી અને સી. એ નામ આપ્યા છે. વિટામિન એ જેને રેટિનોલ કહેવાય, એની ખામીથી રતાંધળાપણું. વિટામિન બી નું કોમ્પ્લેક્સ, જેમાં બાયોટીન જેને B7 કહેવાય. અને આ એક વાત ખાસ યાદ રાખજો, B7 જે છે એ જ એકચ્યુઅલમાં ઘણી વખત વિટામિન એચ તરીકે પણ ફેમસ. B12 ખૂબ મહત્વનું વિટામિન, જેને કોબાલામાઇન અથવા મિથાઇલો કોબાલામાઇન કહેવાય છે, કારણ કે એમાં કોબાલ્ટ જરૂરી છે. આપણે જેને ફોલિક એસિડ કહીએ B9 છે, એ એક વિટામિન જ છે. ફોલિક એસિડ બોલીએ ને, મોટામાં ચાંદા પડ્યા હોય તો ટેબ્લેટ આવે ફોલિક એસિડની. નિયાસિન B3 છે, પાયરિડોક્સિન એ B6 છે. રિબોફ્લેવિન એ B2 છે. થાઇમિન એ B1 છે. એની બધી ત્રુટિ આપી છે. દાખલા તરીકે બાયોટીનની ખામીથી ડર્મેટાઇટિસ, ડર્મ એટલે સ્કિન, ચામડીના રોગ. વિટામિન B12 થી આપણા રક્તકણના નિર્માણમાં જરૂરી છે, અને આપણા મસલ્સમાં જરૂરી છે, એટલે બે તકલીફ થાય. ફોલિક એસિડ માંથી એનિમિયા થાય, આરબીસી હિમોગ્લોબિન બરાબર ન બને. નિયાસિન થી પેલેગ્રા એટલે ચામડી ને આંત્રમાદનો રોગ છે. પાયરિડોક્સિન એમાં મરાસમસ થાય, આંચકી આવે ને હાડકા નો એ તકલીફ જે થાય એ. રિબોફ્લેવિન B2 જેની ખામીથી પાચન તંત્ર, ત્વચા, આંખ આ બધા નુકસાન થાય. થાઇમિન એટલે B1 જેનાથી બેરી બેરી થાય, માનસિક અનિયમિતતા, ભૂખ ન લાગવી, થાક ને એવી બધી તકલીફ. હવે જલ દ્રાવ્ય માં વિટામિન સી, જેને એસ્કોર્બિક એસિડ કહેવાય, એનાથી સ્કર્વી થાય, દાંત નબળા થઈ જાય, શરીરમાં સોજા અને દુખાવો, ઘા રૂજાઈની આ બધી તકલીફો. વિટામિન ડી જે હાડકામાં કેલ્શિયમ જમા કરવામાં મેઇન છે, જેને કેલ્સીફેરોલ, એની ખામીથી રિકેટ્સિયા થાય, હાડકાનો રોગ છે. વિટામિન ઈ જેને ટોકોફેરોલ કહેવાય, ઈ તે હિમોગ્લોબિનના બંધારણમાં ને આપણી ચામડીના કોષોના ડેવલપમેન્ટમાં ખૂબ જરૂરી છે.
ચામડી, વાળ, નખ. અને આ નામ મેં યાદ રાખજો, પૂછાયેલું હતું. વિટામિન કે, જેને મીનાડાયોન કહેવાય, એ આપણા બ્લડ ક્લોટિંગ સાથે, એટલે લોહી જામવાની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. વિટામિન કે ની ખામી હોય ને તો આપણું લોહી જલ્દી જામે નહીં. બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે વિટામિન કે. તો આ તમામ વિટામિનનું લિસ્ટ છે, એની અનિયમિતતા, એની ખામી. વિટામિનના નામ તો બધાને આવડવા જ જોઈએ, કે બાયોટીન એટલે B7 થાય, દાખલા તરીકે ફોલિક એસિડ એટલે B9 થાય, વિટામિન એ જેને રેટિનોલ કહેવાય, આ તો ખાસ આવડવું. તો અહીંયા ઓલ ઓવર આપણું જે થર્ડ ચેપ્ટર છે, સોરી થર્ડ શું 16મું ચેપ્ટર, પાચન અને અભિશ્વસન, એનું ઓલ ઓવર નીટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે નેક્સ્ટ ચેપ્ટરનું નીટ છે આ રીતે પીપીટીથી જોઈશું, જેથી ઝડપથી નીટની ઇન્ફોર્મેશન આપણે લઈ શકીએ. આમાં ક્યાંય કોઈને ડાઉટ્સ હોય તો એ કોમેન્ટ્સમાં અથવા મેસેજથી મને ઇન્ફોર્મ કરે. ચાલો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળશું. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.